કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં બારેમાસ ટેન્કર રાજ જોવા મળે છે। શહેરના અનેક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે। ભુજ શહેરમાં 55 mld દૈનિક પાણીની જરૂરિયાત છે। તેના સામે નર્મદાનું દરરોજ 45 mld જેટલું પાણી મળી રહ્યું છે, જ્યારે પાલિકા હસ્તકના 12 જેટલા પાણીની બોરમાંથી 7 જેટલા બોર ચાલુ હાલતમાં છે। પાલિકા પોતાના બોરમાંથી માત્ર 3 mld જેટલું પાણી મેળવે છે। હાલમાં પાલિકા પાસે 6 જેટલા પાણીના ટેન્કર છે। દરરોજ 40 થી 45 જેટલા ટેન્કર ફેરા કરે છે। સરકાર ભલે ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરી રહી હોય, પરંતુ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ યથાવત છે। ટેન્કર રાજ પાછળ ભુજ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો જવાબદાર છે। પાલિકા પોતાના પાણીના સોર્સ ઊભા કરી શકી નથી। આજે ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે। ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે। જી, પાણીની વાત કરીએ તો ચૂંટણી સમયે લગભગ નિયમિત પાણી વિતરણ થઈ ગયું હતું, પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ છે ત્યારથી પાણીના ધાંધિયા ચાલુ થયા છે। અમુક વિસ્તારોમાં તો 5-5, 6-6 દિવસથી પાણી નથી આવ્યું। ઉપરથી જે GWILમાં પૂછતા એવું જણાવ્યું છે કે અમે અગાઉ જેટલો જ જથ્થો આપીએ છીએ। લોકલ સોર્સિસ અને GWIL બંનેનો જો આપણે સરવાળો કરીએ તો ભુજની જનતાને નિયમિત કે એકાંતરે પાણી આપી શકાય, પરંતુ સત્તાધીશો પાણીની ચોરી કરી રહ્યા છે, પાણી વેચી રહ્યા છે। ઉદ્યોગોને, હોટલ, રિસોર્ટોને પાણી આપી દેતા હોવાના લીધે લોકોને પાણી મળતું નથી અને ટેન્કર રાજ આવી ગયું છે। નગરપાલિકાની જે ટેન્કર વ્યવસ્થા છે એનામાં 5-5, 6-6 દિવસનું વેઇટિંગ છે, એટલે લોકોને ન છૂટકે ખાનગી ટેન્કરો મોંઘા ભાવે નગરપાલિકાના પાપે લેવા પડી રહ્યા છે। નગરપાલિકા દ્વારા 2 રીતે પાણી પૂરું પાડવામાં આવે છે। એક નર્મદા દ્વારા જે પાણી આવે છે અને એ સાથે જરૂર પડીએ બોરનું પાણી પણ વપરાશમાં લેવામાં આવે છે। અત્યારે નર્મદાનો જથ્થો લગભગ 37 થી 38 mld જેવો ટોટલ આવતો હોય છે। એ સિવાય ઉનાળાનો સમય છે એટલે ટેન્કર સુવિધા પણ હોય છે, જે જગ્યાએ આપણે પાણી નથી પહોંચાડી શક્યા અથવા ઘણી જગ્યાએ ગટરનું કામ ચાલુ હોય અને પાણીની લાઇન ડિસ્ટર્બ હોય તો એ વખતે આપણે ટેન્કરથી પાણી પહોંચાડીએ છીએ। લગભગ રોજની 70 થી 80 વર્દી જેવી નોંધાઈ છે। એમાંથી આપણે 60-65 જેટલી વર્દીઓ પૂરી પાડી શકીએ છીએ। બાકી પછી ઘણી વખત લિમિટેશન્સ હોવાના કારણે પૂરી નથી પાડી શકાતી, તો એને નેક્સ્ટ ડે ઉપર કેરી ફોરવર્ડ કરવામાં આવે છે। અત્યારે આપણે નર્મદા સાથે સંકલનમાં રહી અને બની શકે તો થોડો જથ્થો વધારવાનો પ્રયત્ન કરીએ છીએ। એ સિવાય આપણે નવા બોર રિએક્ટિવેટ કરવાનો પણ પ્રક્રિયા હાથ ધરેલ છે। ઘણી વખત એવું થતું હોય છે, અત્યારે ઉનાળામાં સપ્લાય ડિસ્ટર્બન્સ થયો હોય જો નર્મદાનો, તો ઘણી વખત 3 દિવસની જગ્યાએ 4 દિવસે સપ્લાય થતો હોય છે, પણ જે જગ્યાએથી આવી ફરિયાદો આવે ત્યાં આપણે તાત્કાલિક ધોરણે ટેન્કર પહોંચાડીને પાણીની સુવિધા પૂરી પાડીએ છીએ।